નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એચડીએફસી બેંકના શેર વિશે વાત કરવાની છે, જેમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે થોડા સમયથી। અને માર્કેટના બે એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યો છે 2100 રૂપિયાનો। તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકના શેરોમાં ગયા 5 દિવસથી ઉછાળો જોવા મળ્યો હતો। ત્યાર પછી આ સ્ટોક હવે પ્રતિ શેર 1794 રૂપિયાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચવામાં સફળ રહ્યો છે। આ પહેલા અમેરિકામાં લિસ્ટેડ એચડીએફસી બેંકના એડીઆરમાં પણ 4% વધારો જોવા મળ્યો હતો। ટેકનિકલ ચાર્ટના આધારે પણ એનાલિસ્ટ આ શેરને બુલિશ જુએ છે। માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલ કહે છે કે એચડીએફસી બેંકના શેરમાં પ્રતિ શેર 2100 રૂપિયાથી 2150 રૂપિયા સુધી જઈ શકે છે। સીએનબીસી અવાજના એક શોમાં દર્શકોના સવાલના જવાબ આપતી વખતે તેમણે જણાવ્યું કે ઘટાડામાં રોકાણકારો એચડીએફસી બેંકના શેર ખરીદવા જોઈએ। શેરમાં 1650 રૂપિયાના લેવલ પર મજબૂત સપોર્ટ છે અને તેની નીચે સ્ટોપ લોસ લગાવી શકો છો। તેમણે પહેલા પણ જણાવ્યું હતું કે બીજી પ્રાઇવેટ બેંકોની સરખામણીમાં આ સ્ટોક આઉટ પરફોર્મ કરી શકે છે। તેજી બાદ આગળ શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ એચડીએફસી બેંકના શેર વિશે, એના વિશે વાત કરીએ તો અન્ય એક ટેકનિકલ એનાલિસ્ટ મિતેશ ઠક્કરે જણાવ્યું કે આ સ્ટોકે હાલમાં જ નવો હાઈ બનાવ્યો છે। તાજેતરમાં ન્યૂઝ અપડેટ બાદ જો 1-2 દિવસમાં પુલબેક આવે છે તો તેજીનો ટ્રેન્ડ યથાવત રહી શકે છે। તેમણે જણાવ્યું કે ઘટાડો થાય ત્યારે આ સ્ટોકને ખરીદી શકાય છે। તેમનું કહેવું છે કે આ સ્ટોકમાં 1900 રૂપિયાનું લેવલ દેખાડી શકે તેવી શક્યતાઓ છે। આપણે વાત કરીએ કે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં આ સ્ટોકનું વેટેજ વધે તેવી શક્યતાઓ છે। બેંકે જૂન ત્રિમાસિક ગાળાના લેટેસ્ટ શેર હોલ્ડિંગ જાહેર કર્યા, જે બાદ આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શેર હોલ્ડિંગ પેટર્ન પરથી જાણી શકાય છે કે માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું છે। આ શેર હોલ્ડિંગમાં ઘટાડાનો અર્થ એ છે કે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં વેટેજ વર્તમાન લેવલથી વધી શકે છે। જો આવું થાય તો શેરોમાં 3 થી 4 અબજ ડોલરનો ઇનફ્લો જોવા મળી શકે છે। હાલ આ ઇન્ડેક્સમાં એચડીએફસી બેંકનું વેટેજ 3.8% છે। ઓગસ્ટ રિવ્યુ દરમિયાન એમએસસીઆઈ ઇન્ડેક્સમાં સ્ટોકનું વેટેજ વધીને 7.2% થી 7.5% થઈ શકે છે। આ વાતનો ઉલ્લેખ નવુમાએ પોતાના એક રિપોર્ટમાં કર્યો હતો। છેલ્લા એક વર્ષમાં સામેલ નિફ્ટી 50 ની તમામ કંપનીઓમાં સરખામણીમાં આ સ્ટોકનું પ્રદર્શન ખરાબ રહ્યું છે। એચડીએફસી સાથે મર્જર બાદ રોકાણકારો શેરોમાં રિટર્ન અંગે ચિંતા પણ જોવા મળી છે, પરંતુ મંગળવારે આ સ્ટોક નિફ્ટીમાં સૌથી તેજીવાળા સ્ટોકની લિસ્ટમાં સામેલ રહ્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એચડીએફસી બેંકના શેર વિશે, જેમાં બે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે 2100 અને 2150 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।